Nuclear by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. અને ચાના શોખીનો તો ખાસ આ વાત અનુભવતા જ હશે, પરંતુ હવે આ જ ચાને લઈને કંઈક એવા સમાચાર સામે આવ્યા છે કે ભલભલાનું મૂડ બગડી જાય. ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચાની ચુસ્કી સાથે પડતી હોય છે, પરંતુ હાલમાં જ ચાને લઈને જાહેર થયેલી ગાઈડલાઈન ખૂબ જ ચોંકાવનારી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા હાલમાં જ ચા અને કોફી અંગે એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં ચા અને કોફીનું વધુ પડતું સેવન કરનારાઓને સતર્ક કરવામાં આવ્યા છે. ICMR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં જણાવ્યું છે કે આ બંને પદાર્થોમાં કેફેનનું પ્રમાણ ઊંચું હોય છે, જે વ્યક્તિની સાયકોલોજીકલ ડિપેન્ડન્સીને વધારી દે છે. એટલે કે લોકોને ચા કોફીની એ હદે લત લાગે છે કે તેના વગર લોકો સરખી રીતે કામ પણ નથી કરી શકતા, અને એટલે જ તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. આપને વિસ્તારથી એ જણાવીએ કે ICMRની ગાઈડલાઈનમાં શું કહેવાયું છે. તો 150 મિલીલીટર એટલે કે લગભગ 1 કપ ચામાં 30 થી 65 મિલીગ્રામ સુધી કેફેઇન હોય છે. એટલે કે દિવસની 4 થી 5 કપ અગર ચા પીવી હોય તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે 4 થી 5 કપ ચા પીવાથી 300 મિલીગ્રામ સુધી કેફેઇન શરીરમાં જાય છે. શરીરમાં કેફેઇનનું આટલું પ્રમાણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો બીજી તરફ ચામાં રહેલું ટેનિન શરીરમાં આયનને ભળતા અવરોધે પણ છે. એટલે કે તમે ગમે તેટલું આયનયુક્ત ભોજન લો, પરંતુ વધારે ચા પીવાથી આયન તમારા શરીરમાં ટકશે જ નહીં, અને આ સરવાળે તમારા શરીર માટે હાનિકારક છે. કોફીના સંજોગોમાં પણ કેફેઇન શરીર પર આ જ પ્રકારની અસર કરે છે. ગાઈડલાઈન મુજબ 150 મિલીલીટર કોફીમાં કેફેઇનનું પ્રમાણ 80 થી 120 મિલીગ્રામ હોય છે, જ્યારે ઇન્સ્ટન્ટ કોફીમાં પણ 50 થી 64 મિલીગ્રામ કેફેઇન હોય છે. એટલે કે 1 કપ ચા કરતાં પણ 1 કપ કોફી વધુ નુકસાન પહોંચાડી શકે છે. એમાં પણ ICMR ભોજનના ઓછામાં ઓછા 1 કલાક પહેલા અને 1 કલાક બાદ ચા કે કોફીનું બિલકુલ પણ સેવન ન કરવાની સલાહ આપી છે. જોકે ગાઈડલાઈનમાં ગ્રીન ટી તેમજ બ્લેક ટીની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થતી હોવાનો પણ ખુલાસો થયો છે. એટલે કે દૂધ વગરની ચા સ્વાસ્થ્ય માટે સારી સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ચામાં કેટલાક એવા તત્વો એવા પણ હોય છે કે જે હૃદય રોગ તેમજ કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટાડી દે છે. તો સાથે જ તેનાથી શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે. પરંતુ જ્યારે ચામાં દૂધ ભળે છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અલબત્ત દૂધ વગરની ચા પણ સીમિત માત્રામાં જ પીવાની ગાઈડલાઈનમાં સલાહ આપવામાં આવી છે. Nuclear by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.